शाह मर्दा शेर यज़दा क़ुव्वत परवरदिगार ला फता इल्ला लिल्लाह सैफ इल्ला ज़ुल्फ़िकार जिसने मौला अली को पुकारा बिस्मिल्लाहिर्रहमानिर्रहीम मई वतनाना तारीख 22 ઓગસ્ટ 2014 આપણી મઈ વતનાન જમાતના પ્રમુખ સાહેબ અલહાજ રઝાભાઈ ગદાની ખિદમતમાં આપણે આ ઇન્ટરવ્યૂ કરી રહ્યા છે. અલહાજ સલામ અલૈકુમ. સૌ પ્રથમ આજે જે જુમાનો દિવસ છે, અલ્લાહ સુબ્હાનહુ તઆલા તમને મુબારક કર્યા જુમાનો દિવસ, અને જેટલા પણ બધે સાંભળનારાઓ છે એ તમને ખુદા મુબારક કરીને સાદો આબાદ રાખે. પ્રમુખ સાહેબ, પહેલાં તો જે હમણાં કારવાન કે જે કાફલો કે જે કારવાનું નામ છે ઇમામ અલ-મુન્તઝર અલી સલાતુ સલામ કે જે મશીંગા ખાતે અને અંબીલુબે, નુસીબે અને જમંજારી ખાતે જે ઇનિસ્માના નિગરાની હેઠળ જે 3 મસ્જિદ અને એક સ્કૂલનું જે ઉદ્ઘાટન છે એના માટે આ કાફલાના જે સભ્યો વટાઈ રહ્યા છે. પહેલું કોંભવા વટાઈ ગયું, વટાણ આપણે બીજું કોંભવા તમારી ખિદમતમાં આપણે હાજર છે, અને ત્યાર પછી બીજા 2-3 કોંભવા વટાવવાના છે. તો આવું બધું જોઈને તમારું દિલનું ઇમ્પ્રેશન તમે શું કહેવા માગો છો? બિસ્મિલ્લાહિર્રહમાનિર્રહીમ. શેખ સાહેબ, જે તમે મને સવાલ કરેલો છે એનો જવાબ મારી જબાનથી કહેવું મને બહુ તકલીફ પડે છે, કેમ કે આજે અમે કાર્ય કરી રહ્યા છે બસ અલ્લાહના ખાतिर કરી રહ્યા છે, અલ્લાહને રાજીપા ઉપર કરી રહ્યા છે. અલ્લાહ જ્યાં રાજી હોય એનો કર્યા છે. અને આ જે તમે લોકો જ્યાં કામ કરે છે અને મસ્જિદોને બનાવ્યા છે, બધી ઠીક ઠેકાણે તમે જામના નામ લીધા, તો અલ્લાહ પાક તમને બી કામયાબી આપે અને હરેક કામમાં તમને અલ્લાહની મદદ આવે. અને અમારી પણ આમાં સંમતિ છે, અમે પણ કોશિશ કરશું કે અમારે એમાં કાંઈક ભાગ અમે નાખીએ અંદરમાં. અલ્હમ્દુલિલ્લાહ, શુક્રન. પ્રમુખ સાહેબ, મને લાગે છે કે જ્યારથી જે નોર ખાતે જે આ મસ્જિદોને જે સ્કૂલોનું જે કન્સ્ટ્રક્શન શરૂ થયું, યાની કે પોઝ પિયર, ત્યારથી લઈને પછી અવારનવાર જે આપણા બધા હોદ્દેદારો વટાય છે, માશાલ્લાહ પહેલું ગામ તમારું આવે અને તમે માશાલ્લાહ આલેમાં હોય કે રેતુરમાં હોય, તમે બહુ મોટી મહેમાન નવાજી હંમેશા કરો છો. અલ્લાહ સુબ્હાનહુ તઆલા તમને જઝાય ખેર આપે, બરકતો આપે, અને ખુદાવંદી કરીમ ઇન્શાઅલ્લાહ તમારો જે આ બધી ખિદમતો છે ને ખુદા કબૂલ ફરમાવે. પ્રમુખ સાહેબ, મારો બીજો સવાલ એ હશે કે હવે મને એમ અહેસાસ થાય છે કે ઇમામે ઝમાન અલૈહિસ્સલામના ઝુહુર પહેલાં જે છેલ્લો સમય છે, આપણે ખબર નથી કેટલો ટાઈમ છે, પણ આ જે ઝુહુર પહેલાંનો જે છેલ્લા સમયોના અંદરમાં મોમિનીની કિરામના અંદરમાં એક જાતનું રાય ખુદામાં મદદ કરવા બારામાં એકદમ એક ધગશ આપણે જોઈ રહ્યા છે. તો મઈ વતનાન ખાતે પણ માશાલ્લાહ તમે અને આપણા અલહાજ અકીલ હુસૈની છે, તો તમે બે મળીને આપણે ઇનિસ્માને તમે એક જમીન અર્પણ કરવા માગો છો કે જેના અંદરમાં આપણે અહીંયા પણ મસ્જિદ બનાવીએ બિલાલ મિશન માટે, અને અહીંયા પણ ઇસ્કોલને જે આખું બધું મોટું કોમ્પ્લેક્સ જે આપણે સાંત્ર જ્યાં હોય છે એના અંદરમાં બધું હોય છે. તો એ બારામાં અમે તમારી શુક્રિયા અદા કરીએ છીએ, પણ એ બારામાં જરાક તમે કંઈ કહી શકો કે એ કઈ જમીન છે ને ક્યાં છે ને કેવી રીતના છે? આ જમીન મૈવતાથી સિયોરુચ મરસંગા છે. મૈવતાથી કંઈક 1 કિલોમીટર ઉપર હશે, અને જમીને કંઈક આશરે 6000 મીટર કારે ઉપર છે. અને એમાં જે આપણે બનાવવું હોય, મદ્રેસો બનાવવું હોય, મસ્જિદો બનાવવું હોય, ઇમામ માર્ગા બનાવવા હોય, આ તે સાલતે પસાર કરવું હોય, કેમ કે આ રસ્તો જીવતો રસ્તો છે યારેન કાતર. ત્યાં આવું જાવું બધાનું થાય છે. ઘણા બિચારા મહેમાનો પરેશાન થાય છે. તો ત્યાં આપણે એક મસ્જિદ હોય, એક હોલ હોય, કોઈને કોઈ રેપોઝે થવું હોય, નમાઝને પડવી હોય, તો બિલાલનો તો શું પણ આપણી કોમનો એમાં ફાયદો છે. અને આ થાય તો અલ્લાહનો લાખો લાખો શુકર, કેમ કે આપણે બધાનો કોમનો બધાને ફાયદો મળશે આમાં. અને આ જમીન છે અમારા તરફથી ઠીક, પણ અમારી જમાત તરફથી અમે અર્પણ કરવામાં તૈયાર છે. અને આપણે તમને બસ અલ્લાહ મદદ કરે અને આ કામમાં તમને કામયાબી મળે. અલ્હમ્દુલિલ્લાહ, શુક્રિયા. તો આપણે આ ઇન્ટરવ્યૂના સ્વીટમાં આપણે અપીલ કરી રહ્યા છીએ સર્વે સાંભળનારાઓને કે
જેટલા લોકો પણ જોરે હક મોર જે લોકો મદદ કરે છે એ લોકોનો દરજ્જો એકદમ ઊંચો હોય છે. સૂરે હદીદની જે 12મી આયત હંમેશ માટે હું અપીલ કરતો હોઉં છું. તો એ દરજ્જોને બુલંદ કરવા માટે આપણે ઝુહુર પહેલાં યાની કે ઇમામનો જ્યારે ઝુહુર થાય એના મોર જે પણ મદદને જે લોકો કોશિશો કરે છે એ દરજ્જોને લેવા માટે હવે આ એક નવો પ્રોજેક્ટ છે મય વતન ખાતે. તો એના અંદરમાં જરૂર મોમિનીની કિરામ મદદ કરશે અને અંકુરાજમાં આપશે અને દુઆઓના સહારાથી આપણે આ પણ પ્રોજેક્ટને પૂરા કરીને પછી તમારી ખિદમતમાં ફરીવાર આવશું અને મય વતનમાં આપણે ઇન્શાલ્લાહ ઉદ્ઘાટન માટે જરૂર પધારશું ઇન્શાલ્લાહ. શુક્રિયા પ્રમુખ સાહેબ. આખરમાં તમને કંઈ સાંભળનારો માટે કંઈ 2 બોલ આખરમાં કંઈ પેશ કરવા છે? અસલમાં તો છે ને આ બધું નિયત ઉપર છે અને નિયત જો આપણે ખુલ્લુસ હશે તો પછી છે ને કહેવત છે આપણામાં કે હિંમતે મરદા તો મદદે ખુદા. કાં તો આપણે હિંમત કરીએ તો આપણી અલ્લાહની મદદ આવશે અને આપણું કામ ઠેકાણે આવી જશે. બીજું કે આજનો દિવસ જુમાનો દિવસ છે, જુમાનો દિવસ આ શહાદતનો દિવસ છે, આપણા છઠ્ઠા ઇમામની શહાદતનો દિવસ છે આજે. આ છઠ્ઠા ઇમામનો જ કોલ છે કે શિયા મઝહબે જાફરીની પહેચાન ક્યાં છે? 2 ચીજ ઉપર એની પહેચાન છે. પહેલું કે અવ્વલ ટાઈમે નમાઝ પડતો હોય અને બીજું કે કોમની ખિદમત માટે ઊભો રહેતો હોય. તો આપણે બધા સાથે મળી આ કોમની ખિદમત માટે ઊભા રહીએ અને ઇન્શાઅલ્લાહ જાય ઇમામે 12મા ઇમામનો જે મિશન છે ને એ આગળ વધશે. પહેલાં તો હું શુક્રગુજાર છું તમારો લોકોનો કે તમે આવો છો, જાઓ છો, અમને મોકો આપો છો સવાબ હાંસિલ કરવાનો. કેમ કે છે ને રાંધવાવાળો તો રાંધશે પણ ખાવાવાળા ના હોય તો રાંધે શું? ખાવાવાળા ખપે ને તો રાંધવાનું થાય. તો તમારી પહેલાં શુક્રિયા કે તમે આવો છો અને અમને મોકો આપો છો. તો અલ્લાહ પાક આ તમારો કરેલો બધું કબૂલ કરે અને અમને પણ અમારી પણ મદદ કરતો આવે. તો જરૂર જે પ્રમાણે મશીંગાની મસ્જિદના અંદરમાં જે દોરેજીન મશીંગાના છે ચારેકોર જિલ્લારીનું કે તનનરેફ કે જ્યાં પણ છે પારિસ ખાતે એ લોકોએ માશાલ્લાહ બહુ ઘણી મદદ કરી. તો જે લોકો દોરેજીન મયવતનાન છે એ લોકો પણ ઇન્શાલ્લાહ આ તમારો ઇન્ટરવ્યૂ સાંભળી અને જરૂર આપણે આ ઇમામ ઝમાન ઇસ્લામની જે આ મિશનના અંદરમાં જે ખિદમત છે મઝહબની ખિદમત એના અંદરમાં જરૂર મદદ કરશે. શુક્રિયા. વસ્સલામ અલૈકુમ વરહમતુલ્લાહિ વબરકાતુહ. આખીરમાં બસ એક ચીજ મને એ જ કહેવાની છે કે જ્યાં બિલાલ મિશનનું જે કામ થઈ રહ્યું છે આપણે જોઈ રહ્યા છીએ આજે કે નાની જમાતો પહેલાં તો મોટી હતી પણ આજે નાની થઈ ગઈ છે. મયબતનાન, મરવાય, દેશો, સેનાર, બેલું બધી મોરુંબે ને આ બધી જમાત ઇમ્પોર્ટન્ટ હતી હવે નાની થતી આવે છે. હવે ગામડામાંથી બધે નીકળતા આવે છે. તો આ બિલાલ મિશનનો જો ફાઉન્ડેશન આવી જશે તો આપણી મસ્જિદો, આપણા ઇમામ બારગાઓ, આપણા જરીઓ જે પુરાણોને બધું પડ્યા હશે એની હિફાજત આ કોમ કરશે. કેમ કે આપણામાં તો હવે કોઈ નહીં હોય કે કરવાવાળો હિફાજત. ભલે બનાવ્યા છે આપણે પણ હિફાજત આપણે નહીં કરી શકીએ. આ કોમ આની હિફાજત કરશે આગળ જતા. તો બસ આપણે એ કોશિશ કરી દુઆ કરે કે અલ્લાહ પાક બસ બધાને આબાદો શાદ રખે 14 માસૂમના વસીલાથી. અને આ જે કાર્ય છે ને 12મા માસનું એક મિશન છે ને એના ઉપર આપણે ખુલ્લુસ નિયતથી બધું કામ કરીએ. શુક્રિયા. અસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહિ વબરકાતુહ. Ali 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 Ali